नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वेનું हार्दिक સ્વાગત છે આપણે આ ચેનલ સીપી એજ્યુકેશનમાં। તો આજે આપણે એક પ્રક્રિયા જોવાની છે, સંયોગીકરણ પ્રક્રિયા, અને તેને ઉદાહરણ દ્વારા સમજીશું। તો આ જે સંયોગીકરણ પ્રક્રિયાની વાત કરીએ એ પહેલા આપને જણાવી દઉં કે ચેનલ પર ઓલરેડી આ જ ચેપ્ટરને લગતા વિવિધ મુદ્દાઓના કેટલાક વિડીયોઝ રહેલા છે, તો આપ જોઈ શકો છો। તેમાં સમીકરણ સમતોલિત કઈ રીતે કરવું, શાબ્દિક સમીકરણ, માળખાકીય રીતે આપણે તેને કઈ રીતે આપણે સમતોલિત કરવું, વિવિધ ઉદાહરણો દ્વારા પણ આપને સમજાવેલ છે, તો આપ તે વિડીયો પણ જોઈ શકો છો। હવે અહીંયા વાત કરીએ સંયોગીકરણ પ્રક્રિયા। તો સામાન્ય રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓનું રૂપાંતરણ અન્ય તત્વના પરમાણુમાં થતું નથી, તેમજ પરમાણુઓ મિશ્રણમાંથી અદૃશ્ય થઈ જાય અને બહારથી ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય તેવું બનતું નથી। પરંતુ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ખરેખર પરમાણુ વચ્ચે બંધો તૂટી તેમજ બનીને નવા પદાર્થો ઉદ્ભવે છે। એટલે કે અહીંયા વાત સમજીએ તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો તેની વચ્ચેના જે તત્વો હોય તે તત્વોના બંધો તૂટી અને નવા બનવાથી એક નવો જ પદાર્થ ઉત્પન્ન થાય છે। પરંતુ એવું થતું નથી અહીંયા કે એક તત્વના પરમાણુનું રૂપાંતરણ અન્ય તત્વોમાં થઈ જતું હોય છે, તો આ રીતનું અહીંયા શક્ય બનતું નથી। પરંતુ જે એક તત્વનું પરમાણુ હોય તે તૂટી તેના બંધો તૂટી જાય છે અને બને છે ફરીથી અને એક નવા જ પદાર્થનું નિર્માણ કરે છે। તેમજ જે આપણે મિશ્રણમાંથી જે અદૃશ્ય થઈ જાય અને બહાર ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય તેવું પણ બનતું નથી। એટલે કે અહીંયા ચોક્કસપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો તેમાં જે પરમાણુઓ વચ્ચેના બંધો છે તે તૂટી જાય છે અને નવા જ પદાર્થો બને એના માટે જવાબદાર બંધો નિર્માણ, બંધ તૂટવાનું અને બંધ નિર્માણ થવાની પ્રક્રિયા રહેલી છે। એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો બંધો તૂટે અને બને તો જ એક નવા પદાર્થ ઉત્પન્ન થતો જોવા મળે છે। હવે વાત કરીએ આપણે સંયોગીકરણ પ્રક્રિયાની, તો સંયોગીકરણ પ્રક્રિયા આપણે ઉદાહરણ સહિત લઈશું। સંયોગીકરણ પ્રક્રિયાને આપણે ઇંગ્લિશમાં કોમ્બિનેશન રિએક્શન પણ કહી શકીએ છીએ, એટલે કે રિએક્શન એટલે કે પ્રક્રિયા। ઉપરોક્ત પ્રક્રિયા સમજવા માટે આપણે સૌપ્રથમ નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડી ચૂનાની થોડી માત્રામાં લઈ તેમાં ધીમે ધીમે પાણી ઉમેરવામાં આવે। તો અહીંયા એક આપણે આકૃતિમાં જેમ દર્શાવ્યું છે તે રીતે એક બીકર લેવાનું રહેશે। બીકરમાં આપ પાણી ધીરે ધીરે ઉમેરજો અને સૌપ્રથમ કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડી ચૂનાની થોડું માત્રામાં લઈ અને તેની અંદર આપને ધીમે ધીમે પાણી ઉમેરવાનું રહેશે। પાણી ઉમેરવાથી જે કેલ્શિયમ ઓક્સાઇડ છે અને પાણી છે તે બંને વચ્ચેની પ્રક્રિયા થાય છે અને તેનું શું પરિણામ મળે છે તે આપણે જોઈએ કે હવે આકૃતિમાં ઉપરોક્ત આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો બીકરને સ્પર્શ કરવામાં આવે તો બીકર ગરમ લાગે છે, એટલે કે કડી ચૂનામાં પાણી ઉમેરવાથી તેમાં ઉષ્મા ઉત્પન્ન થવાથી બીકરનું તાપમાન વધે છે। એટલે કે આપણે બીકરની અંદર જે કડી ચૂનો નાખ્યો હતો કેલ્શિયમ ઓક્સાઇડ, તેમાં આપણે ધીમે ધીમે પાણી ઉમેર્યું હતું, તેનાથી બંને વચ્ચેની પ્રક્રિયા થઈ અને ઉષ્મા ઉત્પન્ન થઈ, એટલે કે ઉષ્મા ઉત્પન્ન થઈ એટલે કે ગરમી ઉત્પન્ન થઈ, જેથી બીકરનું તાપમાન પણ વધે છે। તે આપણે ટચ કરીએ એટલે અનુભવી શકીએ છીએ કે બીકર ગરમ થયું છે, ઉષ્મા ઉત્પન્ન થઈ છે, એટલે કે ગરમી ઉત્પન્ન થઈ છે અને બીકરનું તાપમાન વધ્યું છે। અહીં કેલ્શિયમ ઓક્સાઇડ એ ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે। એટલે કે આપણે જે ચૂનાની અંદર પાણી ઉમેર્યું એટલે કે તે ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, બંને વચ્ચેની પ્રક્રિયા થઈ કડી ચૂનાની અને પાણીની બંનેની પ્રક્રિયા થાય અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને આ પ્રક્રિયા દરમિયાન એક ગરમી ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે, જેથી આપણને બીકર ગરમ અનુભવાય છે। તો હવે આ પ્રક્રિયા એ કડી ચૂના અને પાણી વચ્ચે થાય છે। તો હવે આપણે એનું સમીકરણ જોઈએ તો કે CaO એટલે કે આપણે જે કડી ચૂનો લીધો હતો તે સોલિડ ફોર્મમાં છે, એટલે કે કૌંસમાં આપણે S વડે દર્શાવેલ છે, પ્લસ પાણી H2O, પાણીને આપણે લિક્વિડ ફોર્મમાં લીધું હતું એટલે કે L વડે દર્શાવેલ છે। હવે બંને વચ્ચેની પ્રક્રિયા થશે અને પ્રક્રિયા થવાથી CaOH ટ્વાઇસ એટલે કે ફોડેલો ચૂનો બનશે અને ઉષ્મા ઉત્પન્ન થશે। અહીંયા ફોડેલો ચૂનો એ જલીય હોવાથી તેને EQ વડે દર્શાવેલ। હવે આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, એટલે કે આ જે સંપૂર્ણ પ્રક્રિયા થાય છે તેમાં બે જ જે તત્વો છે, જે પદાર્થ છે તેને ભાગ ભજવે છે, એટલે કે કડી ચૂનો અને પાણી બંને વચ્ચેની જ પ્રક્રિયા થાય છે અને આપણને પરિણામ સ્વરૂપે ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પરિણામમાં આપણને મળે છે। એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહીએ છીએ। એટલે કે આ પ્રક્રિયા જે સંયોગીકરણ પ્રક્રિયા હોય તેની એક વ્યાખ્યા અહીંયા આપેલી છે, એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને આપણે સંયોગીકરણ પ્રક્રિયા
કહીએ છીએ. સંયોગીકરણ પ્રક્રિયા એટલે સિમ્પલ ભાષામાં આપણે કહીએ કે ઘણા બધા 2 થી વધુ તત્વો હોય તેમાંથી આપણને એક જ નિપજ સામે પરિણામમાં મળતી હોય તો તેને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહી શકીએ. આપણે જેમ અહીંયા સૂત્રમાં પણ જોઈ શકીએ છીએ કે પ્રક્રિયકો તરફ 2 આપણને પ્રક્રિયકો જોવા મળે છે, જેમ કે CaO કેલ્શિયમ આપણને ઓક્સાઇડ અને H2O એટલે કે પાણી બંને આપણને મળે છે અને સામે માત્ર એક જ નિપજ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. તો આ મુજબ આપણે સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણો સહિત આપણે જોઈ આપણને ખ્યાલ આવી જ ગયો હશે કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે કે ટૂંકમાં કોઈ પણ 2 કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ. હવે અહીંયા આપણે જે સંયોગીકરણની જે પ્રક્રિયા છે તેનું આપણે જે ઉદાહરણ જોયું હતું તે ચૂનાનું અને પાણીનું ઉદાહરણ જોયું હતું, તેમજ અહીંયા કેટલાક અન્ય ઉદાહરણો પણ મેં દર્શાવેલા છે. તો આપ જોઈ શકો છો કે કોલસાનું હવાની હાજરીમાં સળગવું એટલે કે આપણે કોલસાને દહન કરીએ એટલે કે સળગાવીએ છીએ જ્યારે હવામાં, ત્યારે જે પ્રક્રિયા થાય છે તેનાથી આપણને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો C જે કોલસો એટલે કે C વડે આપણે દર્શાવીએ છીએ અને તે સોલિડ ફોર્મમાં છે માટે આપણે કૌંસમાં S વડે દર્શાવીએ છીએ, પ્લસ O2 એટલે કે ઓક્સિજન તો તે ગેસ ફોર્મમાં રહેલું હોય છે. તો C + O2 gives CO2 એટલે કે આપણને કાર્બન ડાયોક્સાઇડ આપણને પ્રાપ્ત થાય છે જે વાતાવરણમાં ફેલાય છે અને જેનાથી હવા અશુદ્ધ બને છે. એટલે કે કોલસાનું હવામાં દહન થવાથી આપણને CO2 પ્રાપ્ત થાય છે. બીજી એક પ્રક્રિયા જોઈએ, H2 અને O2 માંથી પાણીનું નિર્માણ એટલે કે પાણીની બનાવટની પ્રક્રિયા આપણે કહીએ. તો H2 અને O2 બંને ગેસ ફોર્મમાં લીધેલા છે. તો પ્રક્રિયા આપણે જોઈએ કે 2H2 જે ગેસ ફોર્મમાં છે તે પ્લસ O2 gives 2H2O તો તે આપણને લિક્વિડ ફોર્મમાં અહીંયા આપણને પ્રાપ્ત થાય છે. માટે આપણે કહી શકીએ કે જ્યારે 2 કે તેથી વધુ પદાર્થો સંયોજાઈને એક જ નિયમનું નિર્માણ કરે છે ત્યારે તે પ્રક્રિયાઓ સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય છે. એટલે કે પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય છે તો આપણે તે પ્રક્રિયાઓને સંયોગીકરણની પ્રક્રિયાઓ કહીએ છીએ. હવે આપણે જોઈએ એક નેક્સ્ટ જ મુદ્દો એટલે કે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ આપણે, ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય છે અને આ પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું જેથી આપણે વધારે ખ્યાલ આવી શકે. ઉષ્માક્ષેપક તો આપણે કહી દઉં કે જે આપણે પ્રક્રિયા કરી હતી તે ઉષ્માક્ષેપક હતી કે ઉષ્મા શોષક હતી તે તમામની ચર્ચા કરીશું. તો અહીંયા ફર્સ્ટ ઓફ આપણે ઉષ્માક્ષેપક વિશેની જ ચર્ચા કરીએ. તો એવી પ્રક્રિયા કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય છે. જેમ કે અહીંયા વિવિધ ઉદાહરણો પણ આપેલા છે, પરંતુ આપણે સર્વપ્રથમ તો મેં આ વાત કરી તે ઉપરથી ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે જે ચૂના અને પાણીનું મિશ્રણ લીધું હતું તે પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે, કારણ કે તેમાં પણ આપણને ઉષ્મા મુક્ત થતી જોવા મળે છે. એટલે કે જે નિપજોની નિર્માણ સાથે આપણને ઉષ્મા મુક્ત થતી જોવા મળતી હતી નિપજોની સાથે, માટે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તેનું આપણે સીધી રીતે ઉદાહરણ તરીકે લઈ શકીએ. તેમ છતાં આપણે અહીંયા જોઈએ કે કેટલાક ઉદાહરણો આપેલા છે. તો કુદરતી વાયુનું સળગવું એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા ગણાય છે, કારણ કે આ પ્રક્રિયા દરમિયાન પણ નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય. જેમ કે CH4 ગેસ ફોર્મમાં છે પ્લસ 2O2 ગેસ ફોર્મમાં gives એટલે કે જે પ્રક્રિયકો. અને હવે આપણે નિપજો તરફ વધીએ તો નિપજોમાં આપણને મળે છે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા. હવે અહીંયા બીજી વાત કરીએ એક ઉદાહરણ તો કે શ્વસન. તો શ્વસન પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો આપણે જ્યારે શ્વસન કરીએ છીએ ત્યારે પણ ઉષ્મા થોડી માત્રામાં ઉત્પન્ન થતી જોવા મળે છે. એટલે કે એવું નથી હોતું કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે બહુ વધારે જ માત્રામાં, થોડી માત્રામાં પણ ઉષ્મા જો આપણને જોવા મળતી હોય, મુક્ત થતી હોય તો એનો મતલબ તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. સામાન્ય રીતે દરેક સજીવને જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. સજીવો જે ખોરાક ખાય છે તેમાંથી આ ઉર્જા મળે છે. ખોરાકના પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. એટલે કે આપણે સજીવ હોઈએ તેને જીવવા માટે ઉર્જાની જરૂર પડે, એનર્જીની જરૂર પડે, તાકાતની જરૂર પડે. તો જે આપણે ઉર્જા જે હોય તે આપણે ખોરાકમાંથી લઈએ છીએ. એટલે કે આપણે જે ખાઈએ છીએ તે પાચન થાય છે અને પાચન દરમિયાન જે આપણે પદાર્થ હોય જે ખોરાકનો અંદર તો તે સરળતાથી વિભાજિત થાય છે અને આપણને ઉર્જા મળે છે. એટલે કે આપણે ખોરાકના પાચન દરમિયાન ખોરાકને વધુ સરળ પદાર્થોમાં વિભાજિત કરીએ છીએ અને આપણે તેમાંથી ઉર્જા મેળવીએ છીએ. હવે ઉદાહરણ આપણે લઈએ અહીંયા કે એ કઈ રીતે, તો આપણે ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ અને ગ્લુકોઝ બને છે. તો આપણે ડાયરેક્ટ ગ્લુકોઝ કે કાર્બોદિત પદાર્થો એ આ ભાત, બટાકા અને બ્રેડ જેવા પદાર્થોમાંથી જ મેળવતા હોઈએ છીએ, પરંતુ આપણા શરીરની અંદર વધુ સરળ માત્રામાં એટલે કે વધુ સરળ રીતે
ગ્લુકોઝ બને છે, કાર્બોદિત પદાર્થો બને છે જેમાંથી ગ્લુકોઝ બને છે અને જે આપણને શરીરમાં ઉર્જા પૂરી પાડે છે. તો આ ગ્લુકોઝનું શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શ્વસન એટલે કે જ્યાં ગ્લુકોઝ છે તે શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય છે એટલે કે બંને ભેગા મળી જાય છે અને એક પ્રક્રિયા વિશિષ્ટ જેનું નામ આપણે શ્વસન કહીએ છીએ. એટલે કે શ્વસનની આ એક વ્યાખ્યા પણ થઈ ગઈ. આપ કહી શકો કે ગ્લુકોઝ શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે તો આ પ્રક્રિયાને આપણે શ્વસન કહી શકીએ છીએ. તો હવે શ્વસન પ્રક્રિયા થાય તો તેનું સમીકરણ શું? તો દરેક પ્રક્રિયાનું એક સમીકરણ રહેલું હોય છે, તેમ શ્વસન પ્રક્રિયાનું પણ એક સમીકરણ રહેલું જે આપણે જોઈએ નીચે મુજબ છે. તો કે ગ્લુકોઝ પ્લસ ઓક્સિજન, તો અહીંયા આપણે જોઈએ કે ગ્લુકોઝ અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા થવાથી આપણને ઉર્જા મળે છે. તો કઈ રીતે મળે છે? તો કે C6H12O6 અને જલીય ફોર્મમાં ગ્લુકોઝ હોય છે આપણા શરીરની અંદર. તો ગ્લુકોઝનું સૂત્ર આપને તૈયાર કરી જ દેવું, કારણ કે વારંવાર ગ્લુકોઝનું સૂત્ર પણ આપને જોવા મળશે. C6H12O6 પ્લસ ઓક્સિજન એટલે કે 6O2. તો આ સમીકરણને ઓલરેડી સમતોલિત કરેલું જ છે. ગીવ્સ એટલે કે આપણે જે પ્રક્રિયકો તરફથી હવે નિપજો તરફ જઈએ એટલે કે નિપજોમાં આપણને શું મળે છે, આપણને પરિણામ સ્વરૂપે શું મળે છે? તો કે 6CO2 જલીય ફોર્મ પ્લસ 6H2O એટલે કે લિક્વિડ પાણી આપણને મળે છે. તેમજ ઉર્જા એ આપણા શરીર માટે ખૂબ જ મહત્વની છે. એટલે કે શ્વસનની પ્રક્રિયા થાય તેની અંદર પણ આપણને ઉર્જા મુક્ત થતી જોવા મળે છે. તો આ રહ્યું આપણું શ્વસન પ્રક્રિયાનું સમીકરણ. હવે વાત કરીએ બીજું એટલે કે ઉપરાંત એટલે કે આપણે જે વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું તે પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું પણ ઉદાહરણ છે. તો આપણે જે વનસ્પતિ હોય તેનું વિઘટન થઈને જે ખાતર બને છે તે પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો તેનું આપણે સિમ્પલી એક ઉદાહરણ જોઈએ કે વનસ્પતિ દ્રવ્ય એનું વિઘટન થાય અને ખાતર પ્લસ ઉષ્મા બને. બસ આપણે આ સિમ્પલી ફોર્મમાં અહીંયા જોઈ શકીએ છીએ. તો આપને આજે જે મેં 2 મુદ્દા લીધા તે તમામનો ખ્યાલ આવી જ ગયો હશે. જેમ કે આપણે પહેલા જે જોયું હતું કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને આપણે જે સંયોગીકરણની પ્રક્રિયા જોઈ તે બંનેમાં આપણને ખ્યાલ આવી જ ગયો છે. જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો નીચે કોમેન્ટ ડાઉન કરી શકો છો. વિડીયો જોવા માટે ધન્યવાદ. થેન્ક્સ ફોર વોચિંગ.